સમાચારમાં આગળ વધીએ સોમનાથથી તો સોમનાથ ખાતે કોળી સમાજના આંદોલનનો મામલો સામે આવ્યો છે, જેને લઈ સોમનાથથી વેરાવળ પ્રાંત કચેરી સુધી આજ રોજ કોળી સમાજ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં હજારોની સંખ્યામાં કોળી સમુદાયના ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા અને વેરાવળ પ્રાંત કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યો હતો। પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહને સંબોધી પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે જો માંગ નહીં સ્વીકારે તો ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દેશું। આપને જણાવી દઈએ કે સોમનાથ ખાતે આગામી 21, 22 અને 23 નવેમ્બરના રાજ્ય સરકારની એક ચિંતન શિબિર યોજાઈ રહી છે। जो हमारी आज अमे रेली काढ़ी है, आगामी दिवसों में चिंतन शिबिर है। अँ अमे त्या अमरी मांग नहीं स्वीकारवामां आवे तो अमे काळा वावटा काढीने पण उठशुं। चिंतन शिबिर में चिंता ऊभी कर देशुं, ए 100% करशुं। अने आगामी दिवसों तोय नहीं करवामां आवे तो कोળી समाज द्वारा पूरा गुजरात અને આજે તો અમે ખાલી પોતાના ઇલેક્ટ્રિક મીડિયા મારફત અને ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી સમાજને અપીલ કરેલી છે, પણ પૂરા ગુજરાતમાંથી જો નહીં અમારી માંગ પૂરી કરવા માટે સોમનાથ દાદાના સાનિધ્યમાં 2 લાખ કોળી સમાજની મિટિંગ ભેગું કરશે।